ભરૂચના કોઠી રોડ ઉપર ખૂની ખેલ ખેલાયો છે। ડબલ મર્ડર ઘટનાથી આખું શહેર હચમચી ગયું છે। ડોક્ટરની પત્નીની હત્યા બાદ માતાની હત્યા કરવામાં આવી। મલબારી દરવાજા પાસે ઘરમાં ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા। એક જ પરિવારના 3 શખ્સો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું। ગંભીર રીતે ઘાયલ પુરુષને સારવાર અર્થે ખસેડાયો છે। ભરૂચ જિલ્લામાં ગણતરીના કલાકોમાં જ ખૂની ખેલ ખેલાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 2 લોકોની હત્યા થઈ ગઈ છે ને એકને ગંભીર ઈજા હોય સારવારથી ખસેડવામાં આવ્યો છે। ભરૂચના મલબારી દરવાજાની વાત કરવામાં આવે, અહીંયા પણ એક મહિલાની ચપ્પુના ઘા ઝીકી કલ્પીને હત્યા કરવામાં આવી છે। પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, મોટા પ્રમાણમાં લોકો એકત્ર થઈ ગયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ એ ડિવિઝન, બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। ખરેખર હત્યાનું કારણ શું છે, હત્યા કરવાનું કારણ શું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ હાલ 2 લોકોની હત્યા થઈ ગઈ છે અને એક વ્યક્તિને ગંભીર ઈજા હોવાના અહેવાલો મળી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો હાલ બપોરના સમયે ધોળા દિવસે 2 વિસ્તારોમાં હત્યાના ખૂની ખેલ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી ગયા છે। ત્યારે ભરૂચની અંદર ગણતરીના મિનિટોમાં, એટલે કે કોઠી રોડથી માંડી મલબારી દરવાજા વચ્ચે 2 વિસ્તારોમાં 2ની હત્યા થઈ ગઈ છે અને હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હત્યાનું કારણ હજુ અંક બંધ રહ્યું છે। પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।